નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સોમૈયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, એક નાનકડો સુવિચાર મનુષ્યની જિંદગી બની શકે છે, મનુષ્યની જિંદગી બદલી શકે છે. એક યુવાન હતાશ અને નિરાશ હતો. એવામાં એમણે થોમસ કાર્લાયલનો એક સુવિચાર વાંચ્યો. એ સુવિચારમાં લખેલું હતું કે દૂર દૂર સુધી દેખાતા અંધારા ઉપર નજર નાખવાને બદલે તમારી આસપાસ જે ઉજળું દેખાય છે તેના પર ધ્યાન ફોકસ કરો અને જીવનમાં સફળતા મળશે. આ યુવાન આ સુવિચાર વાંચે છે અને એને પ્રેરણા મળે છે કે મારે દૂર દૂર સુધી જે મને ચિંતા સતાવે છે, ડર સતાવે છે, એને દૂર કરી અને મારી જે નજીકમાં જે તકો પડી છે એને શોધવી છે. એ વિદ્યાર્થી આગળ વધે છે, ભણે છે અને વિશ્વ લેવલના 4 એવોર્ડ પ્રાપ્ત કરે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના મેડિકલ વિભાગના ડીન પણ બને છે. અને એ હતાશ નિરાશ વિદ્યાર્થીને, યુવાનને આપણે સર વિલિયમ ઓસ્લર તરીકે ઓળખીએ છીએ. તો વિચારમાં આટલી તાકાત છે, નાના સુવિચાર માટે તાકાત છે, તો વાંચનમાં કેટલી તાકાત હશે મિત્રો. ચાલો સારા પુસ્તકો વાંચીએ. થેન્ક યુ વેરી મચ.